રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને વિવિધ પ્રશ્નોને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે જેલમાં બંધ થઈ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યું છે। સાથે જ નીટ પેપર લીક જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરી સરકાર જનહિતના પ્રશ્નો ઉકેલવાને બદલે અન્ય બાબતોમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસે જણાવ્યું હતું કે વધતી મોંઘવારીએ પ્રજાને જાણે જેલમાં ધકેલી દીધા હોય તેવી સ્થિતિ સર્જી છે। રાજકોટ શહેરની અંદર આજે અમે શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા લોકોની જે પ્રશ્નને મુશ્કેલી પડે છે એને વાચા આપવા માટે આજે કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે અહીંથી ચાલીને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જવાના છીએ। નીટનું પેપર ફૂટ્યું, કેટલા વિદ્યાર્થીઓની જિંદગી હોમાણી, કેટલા વિદ્યાર્થીઓએ એની અંદર સુસાઇડ કર્યું। મોંઘવારીની વાત કરીએ તો ગેસ, પેટ્રોલ, ડીઝલ, અનાજ, પછી તમે વનસ્પતિના ભાવો જુઓ, ખેડૂતો છે તો ખેડૂતોને અત્યારે બિયારણના ભાવો જુઓ, ખાતરોના ભાવો જુઓ, શાકભાજીના ભાવો જુઓ, ગૃહિણીઓનું બજેટ વિખાઈ ગયું છે। માત્ર અચ્છે દિનની વાત કરે છે અને આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન વિદેશમાં ફરવામાંથી વ્યસ્ત છે। દેશ કટોકટી તરફ જઈ રહ્યો છે ત્યારે આ લોકો તાઇફાઓમાં વ્યસ્ત છે। પ્રજાનો અવાજ બની અને અમે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ઢંઢોળવા માટેનું કામ કરવાના છીએ અને મોંઘવારીની જેલ જે રાજકોટની પ્રજા હોય કે સમગ્ર ગુજરાતની પ્રજા હોય કે ભારત દેશની પ્રજા હોય, આજે એ મોંઘવારીના ત્રાસથી જેલમાં ધકેલાઈ ગઈ છે। એ પણ હજી અમે અલગ અલગ ફ્લોટ શો બનાવી અને લોકોનો અવાજ બની અને આજે રાજકોટ શહેર કોંગ્રેસ આવેદનપત્ર દેવા જઈ રહી છે।